નેશનલ હેરાલ્ડ મુદ્દે ગરમાયું છે રાજકારણ। અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન। ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન સોનિયા અને રાહુલ ગાંધીના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કાર્યકર્તાઓ નેતાઓ જોડાયા। ફરી એકવાર સાબિત થયું છે કે कांग्रेस के हाथ भ्रष्टाचारियों के साथ। कांग्रेसના સુપ્રીમો રાહુલજી અને સોનિયાજી ઉપર જે ચાર્જશીટ થઈ છે એ બતાવે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર જોડે હતી, છે અને રહેવાની છે। અને આપણે સૌ જાણીએ છીએ કે આ કેસનો શરૂઆત કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી, એટલે અમારે કશું કહેવાનું નથી। દેશની પ્રજા જાણે છે, રાહુલ અને સોનિયાને ઓળખી લે છે। આ તરફ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના અંગે ભાજપનો વિરોધ ચાલી રહ્યો છે। ભાજપ વિરોધ કરી રહી છે। ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીના પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જે નેશનલ હેરાલ્ડ કેસની અંદર ઈડીએ જે ચાર્જશીટ આપી છે એના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં G5 રવિશંકર મહારાજના સ્ટેચ્યુ આગળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। આ તરફ ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નેશનલ હેરાલ્ડ કેસને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। નેશનલ હેરાલ્ડ કેસના અનુસંધાને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં ચાલી રહ્યો છે આ વિરોધ અને વિરોધ પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર પટેલ સુપરમાર્કેટ ખાતે યોજાયો। તો વિરોધ પ્રદર્શન જો કે પોલીસ ત્યાં પહોંચી હતી અને પુતળા દહન કરવામાં આવે તે પહેલા જ પોલીસે જે પ્રદર્શનકારીઓ હતા તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ, તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણ હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડે છે। સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તા છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે। રસ્તા પર ફૂટપાથ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે। ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી। ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે। ઘર આગળ આવે તો ઓટલા અને કુંડા કરી લીધા છે અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી। અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે। ભાવનગરના તળાજા તાલુકામાં આવેલા કૃષિ બાગાયત વિકાસ કેન્દ્ર મણાર ખાતે તાલીમ લઈ ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે। પીડીલાઇટ અને ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર સંસ્થા દ્વારા વર્ષ 2016માં કૃષિ બાગાયત વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। તો ખરબાની 5 એકર જમીનમાંથી કૃષિ પાકના ડેમ શરૂ કરાયા। આજે 150 એકરથી વધુ વિસ્તારમાં વિવિધ પ્રકારના પાકોનું કરાઈ રહ્યું છે ડેમોન્સ્ટ્રેશન અને આ કેન્દ્રમાં બિન ઉપજાઉ જમીન પર લેવાતા પાકોના વિવિધ યુનિટ શરૂ કરાયા છે અને જેમાં બાગાયતી તેમજ ઔષધીય પાક અંગે ટ્રેનિંગ આપવામાં આવે છે। જીએલપીસી દ્વારા વિવિધ મંડળોને લખપતિ દીદી, ડ્રોન દીદી અને કૃષિ સખી એવોર્ડથી નવાજવામાં આવ્યા। દર વર્ષે મહિલા દિવસે 20થી વધુ મહિલાઓને એવોર્ડ આપવામાં આવે છે। ખાસ કરીને જોઈએ તો ડેમોન્સ્ટ્રેશનમાં નેટ હાઉસ છે, સોઇલલેસ કલ્ચર એટલે કે માટી વગર કેવી રીતે ખેતી કરી શકાય એના યુનિટ છે। સાથે સાથે મશરૂમ યુનિટ પણ છે। જે ખેડૂતોને જમીન ના હોય અને મશરૂમની ખેતી કરવી હોય તો પણ તેમનું ડેમોન્સ્ટ્રેશન યુનિટ ત્યાં બનાવેલું છે। અને પીડીલાઇટથી અમને બહુ સારો એવો બાગાયતમાં, ખેતીમાં અને બકાલાની અંદર
બહુ સારો એવો ફાયદો થયો છે. 160 સખી મંડળ છે કુલ, એમાં 1600 થી વધારે બહેનો જોડાયેલા છે. તેને વાર્ષિક ઇન્કમ લગભગ 25 થી 26 લાખની आसपास છે. लेमन ग्रास, सिट्रोनीला, पामारोजा का हमने सफलतापूर्वक अपनी इस केंद्र की नबली जमीन से स्टार्ट किया और यहाँ ये दिखाया किसानों को कि कैसे नबली जमीन पर आप ये सुगंधीय फसलों का उत्पादन ले सकते हो.